દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દુમાળ ગામમાં એક શ્વાનને ગલુડિયાને જન્મ આપ્યો હતો। જો કે પ્રસૂતિ બાદ ગણતરીના સમયમાં જ શ્વાનની તબિયત લથડી હતી અને તેને અચાનક ખેંચ આવવા લાગી હતી। ગલુડિયાના જન્મના આનંદ વચ્ચે માતાની આવી હાલત જોઈ આસપાસના લોકો ચિંતામાં મુકાયા હતા। સેવાભાવી યુવાનોની તત્પરી કામગીરી। આ ઘટનાની જાણ થતાં જ બાપા સીતારામ સેવા ભજન મંડળ દુમાળના સભ્યો તાત્કાલિક મૃતદેહ દોડી આવ્યા હતા। મંડળના સક્રિય સભ્ય વિષ્ણુભાઈ તથા અનિલભાઈએ જરા પણ વિલંબ કર્યા વગર બીમાર શ્વાનની સ્થિતિની ગંભીરતા સમજીને તેને સુરક્ષિત રીતે પકડી પોતાના અંગત સાધનમાં તાત્કાલિક નજીકના પ્રાઇવેટ પશુ દવાખાને સારવાર માટે આ સેવાકીય કાર્ય બદલ સમગ્ર દુમાળ પંથકમાં વિષ્ણુભાઈ અને બાપા સીતારામ સેવા ભજન મંડળની કામગીરી ખૂબ જ પ્રશંસા પાત્ર અબોલ જીવોની સેવા એ સાચી પ્રભુ સેવા। જ્યારે કોઈ જીવ મુશ્કેલીમાં હોય ત્યારે તેને મદદ કરવી આપણી નૈતિક ફરજમાં છે। આપણી નૈતિક બાપા સીતારામ સેવા ભજન મંડળના સભ્યો સૌને જય શ્રી રામ। જય બાપા સીતારામ। આજ રોજ ધુમાળ સ્કૂલ પાસે એક શ્વાનને ડિલિવરીના સમયે ખેંચ આવતા સ્કૂલમાંથી કવિતાબેન મેડમનો ફોન આવતા બાપા સીતારામ સેવા ભજન મંડળના સભ્યો તાત્કાલિક શ્વાનને પ્રાઇવેટ દવાખાને લઈ જઈ તેની સારવાર કરાવેલ છે। તો સૌ લોકોએ આવી સેવા